જેટલી આવક આવે છે ખેડૂતોની એ લાઇટના થાંભલામાંથી એટલી લાઇટના થાંભલામાં અમારે ભાગીદારી જોઈએ છે. હા, ભાડું ફિક્સ હું સુરેન્દ્રનગરની બાજુમાં મૂળચંદ ગામ છે. અત્યારે જે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવી ગયું છે, અમારે કલેક્ટર સાહેબે તદ્દન એકતરફી નિર્ણય કરી અને ઓર્ડર કર્યો છે અન્યાય રીતે. અમને બિલકુલ સાંભળ્યા જ નથી. દુધરેજ સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે, એનો 5250 રૂપિયાનો ઓર્ડર છે. અમારો મૂળચંદનો ખાલી 653. માપ એમને જે કરે છે એ માપ અમને ઓર્ડર જે આપ્યો એમાં 1100 સ્ક્વેર મીટર થાંભલાનું એકચ્યુઅલ 1300 મીટર થાય છે એમણે જે કામ કર્યું એ. અને હવે પૈસા એ પેમેન્ટ કરવા માગે છે 693 મીટરનું. એકદમ અન્યાય રીતે કોઈ વાત અમારી સાંભળવા તૈયાર નથી. કલેક્ટર જે ઓલા 150 કે 200 કરોડના કૌભાંડમાં પકડાણા અને ઘર ભેગા થયા એ અમને અન્યાય કરીને ગયા છે. હવે આ કલેક્ટર સાહેબ પાસેથી આશા રાખીએ છીએ કે અમને ન્યાય કરે. અમે કોઈ આનો વિરોધ નથી કરતા, પણ યોગ્ય વળતર અમને જે અમારી જમીનની કિંમત છે એ મળવી જોઈએ. અમારું કોર્પોરેશનમાં અમે છીએ. નેશનલ હાઈવે જે 51 નંબર છે એ બિલકુલ અમારી બાજુમાંથી જ, એટલે અમારી સીમમાંથી જ પસાર થાય છે. એટલે બહુ જ કિંમતી જમીન છે. બધા ઉદ્યોગ ધંધા બધું જ અમારી બાજુમાં છે અને બિલકુલ આમ રણકાંઠાનું હોય એવી રીતે અમને વળતર આપવા માગે છે, જે કોઈ અમારું સાંભળવા તૈયાર નથી. એના માટે અમે અહીંયા આવ્યા છીએ. કાકા, શું નામ તમારું? મારું નામ ઉસ્માન ગનીભાઈ. ઉસ્માનભાઈ, વિકાસની તો જરૂર નહીં, વિકાસ તો થવો જોઈએ. વિકાસ કઈ વાતનો વિકાસ બેન કહેવાય? આ સરકારે ખેડૂત ઉપર જે અત્યાચાર કર્યો છે એ સરકારે નક્કી કરવાનું છે કે આને વિકાસ ન કહેવાય. આ સરકારનો ખેડૂતો ઉપર અત્યાચાર છે. આ અત્યાચારની અંદર આ ખેડૂતોને મદદ કરવાની જગ્યાએ એને ઓલું કહેવાય ને કે ઇન્જેક્શનથી પોતાનું બ્લડ સૂંચવામાં આવે છે. આ ખેડૂત ઉપર એવો અન્યાય છે સરકારશ્રીનો. અને અત્યારે જે આ મૂળ રજૂઆત માટે જે નીકળ્યા છે એમાં આ જગતના તાતની એની આજીવિકા, એના બાલ બચ્ચાની, એના ફેમિલીની જે સર્વે નંબરમાંથી પરવરિશ છે, એમાં આ સરકાર અત્યારે ઉદ્યોગપતિઓને પ્રોત્સાહિત કરી અને આ સરકાર ઇલેક્ટ્રિક થાંભલા કે જે અદાણી કે અંબાણી જે હોય તેની કંપનીને આ એક તરફી જમીન કરી અને અહીંયા પોતાના હેવી લાઈન પસાર કરી અને આ ખેડૂતોની આજીવિકા લૂંટવા માટેનું આ ષડયંત્ર છે. અને સરકાર અત્યારે ખેડૂતો સુખી થાય એ વાતમાં નથી. હકીકતે આના ઉપરથી એવું સાબિત થાય છે કે ઉદ્યોગપતિઓ સુખી થાય અને ખેડૂત પાયમાલ થઈ જાય અને ખેડૂત અવાજ ન ઉઠાવી શકે. એ નીતિ અત્યારે સરકારની છે. સરકારની નીતિ, તમે એવું કહો છો કે સરકારની નીતિ છે, તો હવે અહીંયા પણ હવે સરકાર ના માની તો શું કરશો આગળ? સરકાર આ નો મને આ વાતની રજૂઆતમાં તો આ ગાંધી ચિંધ્યો માર્ગ અપનાવવામાં આ જગતનો તાત ક્યાંય અચકાશે નહીં. આ જગતનો તાત રહ્યો અમારી દ્રષ્ટિએ હવે ગુજરાત આખાના ખેડૂતો એક મંચ ઉપર આવી અને આ સરકારની સામે અવાજથી લડવાના છે, ક્યારેય પીછેહટ કરવાના નથી. એટલે સૌથી મોટી વાત જમીન જ નહીં રહે તો યુવા ખેડૂતો ખેતી કેવી રીતે કરશે? બાપ દાદાની જમીન તેમના ભાગમાં ના રહે તો ખેતી ક્યાં ઉપજાવ, ક્યાં આવક ક્યાંથી મેળવશે? અને એ જ ખેડૂતો પતી જશે તો શું કરશે? એટલે અમે જ્યાં સુધી સરકાર અમારી માંગણીઓને ધ્યાનમાં નહીં લે ત્યાં સુધી અમે આ લડત તમામ ખેડૂતો ચાલુ રાખશું. અને આ સરકાર બેરીને આંધળી સરકાર છે. આ માત્ર પ્રાઇવેટીકરણ કરવા માગે છે. જો 10 વર્ષની અંદર અનિલ અંબાણી અને અદાણીની પ્રોપર્ટીમાં વધારો થતો હોય તો ખેડૂતોની પ્રોપર્ટીમાં કેમ વધારો નથી થતો? આજે તમે જુઓ કે કેટલા કરોડો રૂપિયા એ લોકો આના પાછા સમાચારમાં આપે છે કે આટલા કરોડ રૂપિયાનો વધારો થયો એમને, અને ખેડૂતો બચારા એની એ જગ્યાએ છે. આજે ખાતરની ડીએપીનો ભાવ તમે પૂછો છે કેટલો ભાવ છે ડીએપીનો? હમણાં 15 દિવસ પહેલાં ખેડૂતો ડબલા લઈને લાઇનમાં ઊભા રહ્યા હતા, ત્યારે કોઈ પણ બોલતું નહોતું. કોઈ પણ ગવર્મેન્ટ ઓફિસર કોઈ બોલતું નહોતું. કોઈ ભાજપનો નેતા કોઈ બોલતો નહોતો. કેમ બોલતો નહોતો? તમે ચૂંટણી પતી જાય એટલે તમે રાજા થઈ ગયા, જીતી ગયા, નગરપાલિકા જીતી ગયા, તાલુકા પંચાયતો જીતી ગયા, જિલ્લા પંચાયતો જીતી જાય એટલે રાજા થઈ ગયા તમે. આ ખેડૂતોનું શું? અમારી માંગે જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખશું. અને અમારે
કોઈ વળતર જોતું નથી, અમારે ભાગીદારી જોઈએ છે. અમારા બાળકોના ભવિષ્ય માટે જ્યાં સુધી તમારો થાંભલો રહે છે ત્યાં સુધી અમને જેટલા પૈસા તમે થાંભલામાં કમાવ છો એમાં અમારે ભાગીદારી જોઈએ છે. અમારા બાળકોના ભવિષ્ય શિક્ષણ માટે, એમના સ્વાસ્થ્ય માટે અમારે એની ભાગીદારી જોઈએ છે. અમારું વળતર આ જ છે. એટલે આપ જો હવે ભાગીદારીની વાત કરવામાં આવી રહી છે. ગુજરાતના ખેડૂતો એકલા નથી, મધ્યપ્રદેશમાં પણ આ જ વાત ઉપર ભાગીદારી એટલે કે રોયલ્ટી અને રેન્ટની વાત કરવામાં આવી રહી છે. પણ હવે આ માંગ કેવી રીતે સંતોષવામાં આવે છે, શું કંઈ નિવેડો લાવવામાં આવે છે, તેના પર સૌની નજર રહેશે. દીક્ષિતા, બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો. દર્શલ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. ત્યાંથી જ સ્વાભાવિક છે દર્શલ કે આટલી મોટી સંખ્યામાં ખેડૂતો આંદોલન કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે પોલીસની કામગીરી વધી જાય છે. કેવો પોલીસનો બંદોબસ્ત ત્યાં ગોઠવવામાં આવ્યો છે, કેવા દ્રશ્યો ત્યાંથી દર્શલ? જે વિરમગામથી ખેડૂતો નીકળી ચૂક્યા છે શાંતિપુરા સર્કલ ખાતે પણ એ ખેડૂતોની હાજરી સાથે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત અને જે સભાનું એક આયોજન જે વૈષ્ણોદેવી ટોલટેક્સ પાસે એક પ્લોટ એક ખુલ્લી જમીનમાં કરવામાં આવ્યું છે ત્યાંના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે. અને અહીંયા પણ એક ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત સાથેનું આજે આખું આ જે કાર્યક્રમ કે જેમાં એ ટ્રેક્ટર સાથેની એક ખેડૂતોની કૂચ એ તેમના પડતર પ્રશ્નોની લઈને એ તેમની માંગણી તે સરકાર સુધી પહોંચાડવાની વાત છે અને તેમાં આજનો આ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. શરૂઆતમાં એ ગાંધીનગર ખાતેનું આયોજન હતું પરંતુ કોઈ કારણસર ત્યાં ન થઈ શક્યું અને હવે આ વૈષ્ણોદેવી પાસે એ રિંગ રોડ ઉપરના પ્લોટમાં જે સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે ત્યાં આયોજન છે. ત્યારે મારી સાથે ડીસીપી ઝોન 1 જોડાય છે, તેમની સાથે વાત કરું. સર, મોટી સંખ્યામાં ખેડૂતો અહીંયા આવી રહ્યા છે, કાયદો વ્યવસ્થા જળવાય એ પણ જરૂરી છે, એના માટે શું પોલીસ ધ્યાન રાખી રહી છે, કેટલો બંદોબસ્ત છે, કેવા પ્રકારનો? આજે અમદાવાદ શહેરના સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઓગણજ ગામના એક પ્રાઇવેટ જગ્યામાં ખેડૂતોની જે ટ્રેક્ટર રેલી કે જે શાંતિપુરા સર્કલથી શરૂ થઈ સોલા પોલીસ સ્ટેશનની હદમાં સભાના સ્વરૂપે યોજાનાર છે. તે માટે સમગ્ર રોડ ઉપર ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય અને નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન થાય તે માટે રોડ બંદોબસ્તનું આયોજન કરવામાં આવેલું છે. સભા સ્થળ ઉપર પણ જ્યારે ટ્રેક્ટર આવે ત્યારે યોગ્ય રીતે એમનું પાર્કિંગ થાય. સભા પૂર્ણ થયા બાદ શાંતિથી એ લોકો ટ્રાફિકની વ્યવસ્થા ન થાય અને પોતાના ગંતવ્ય સ્થળ ઉપર જઈ શકે તે મુજબના તમામ પગલાં લઈ અને આયોજન કરવામાં આવેલું છે. ટોટલ બંદોબસ્તમાં 4 એસપી રેન્કના અધિકારી, 25થી પણ વધુ પોલીસ ઇન્સ્પેક્ટર, 80થી પણ વધુ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને આશરે 1100 જેટલા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલનો બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કયા નિયમ હેઠળ અને કેવી રીતની એ મંજૂરી એ સભાસદની કેટલા વાગ્યા કેટલા કલાક દરમિયાનની આપવામાં આવી છે? દિવસ દરમિયાન સવારના 10થી સાંજના 5 વાગ્યા સુધીમાં જે ટ્રેક્ટર રેલી અને સભાની મંજૂરી માંગવામાં આવેલી હતી એ મુજબની મંજૂરી આપવામાં આવેલી છે. સાહેબ, ગાંધીનગર એ લોકો જવાની વાત કરી રહ્યા છે, ઓગણજ ખાતે તો આ કાર્યક્રમ છે, એના પછી જો ગાંધીનગર એ કૂચ થાય તો શું? અને ખાસ કરીને એસપી રિંગ રોડ ઉપરથી જ્યારે ટ્રેક્ટરો સાથે ખેડૂતો આવવાના છે, ટ્રાફિક થશે, પ્રજાને ક્યાંક હાલાકી પડશે, તો એ બાબતે શું? સમગ્ર રેલી અને સભા બાદ નાગરિકોને ટ્રાફિકમાં કોઈ પણ અવ્યવસ્થા ન થાય તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે. રેલી અહીંયા સભા થયા બાદ પોતાની રીતે જ અહીંયાથી છૂટા પડવાના છે. અમદાવાદથી પછી કોઈ પણ જગ્યાએ ખેડૂતો ટ્રેક્ટર સાથે જવાની કોઈ વાત છે નહીં. પણ જો કદાચ જાય તો અટકાયતી પગલાં થશે? જરૂરિયાત પડવાની નથી. જો જવાની વાત સામે આવશે તો આગળ એમની સાથે વાતચીત કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. એટલે આગળ જો જરૂર પડશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે, એ ડીસીપી ઝોન 1નું નિવેદન છે. અને સાથે આ સભા સ્થળની એ જગ્યા જોઈ શકાય છે ઓગણજની અંદર એ વૈષ્ણોદેવી ટોલટેક્સ પાસે સોલા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ પ્રાઇવેટ પ્લોટની અંદર ત્યાં આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સ્ટેજ બની રહ્યો છે, જ્યાં એક ખેડૂત આગેવાન અને અન્ય ખેડૂતો બેસશે અને સભાને સંબોધશે. કેટલાક કલાક માટેની આ મંજૂરી કે જેની આ તૈયારી ચાલી રહી છે. 900 જેટલા એ પોલીસ કર્મચારીઓ એ સિવાય ટ્રાફિકના મળીને 1200 જેટલા કર્મચારી પોલીસના જે છે એ બંદોબસ્તમાં એ અલગ અલગ પોઈન્ટો ફાડીને કામે લગાવવામાં આવ્યા છે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અહીંયા જે મંજૂરી આપવામાં આવી છે એ મંજૂરીનું ઉલ્લંઘન ન થાય, અહીંયાથી એ રેલી એ ગાંધીનગર તરફ આગળ ન વધે તે બાબતનું અહીંયા ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.